ગુજરાતમાં હાલમાં ગરમીનો પારો વધ્યો છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। જો કે આગામી 5 દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગલા 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી વધશે। 7 એપ્રિલ સુધી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની કોઈ શક્યતા નથી। ઉપરાંત હવામાન વિભાગ અનુસાર એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે, પરંતુ પ્રથમ સપ્તાહમાં 2 દિવસ તાપમાનમાં વધારો થશે, બાદમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે। રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે। જો કે એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે। એપ્રિલના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે। એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે। આ દરમિયાન હીટવેવ લગભગ 10 થી 20 દિવસ સુધી રહેવાની શક્યતા છે। એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન હીટવેવની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, MP, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે એપ્રિલ અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે। એપ્રિલમાં દેશના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે। મધ્ય દક્ષિણ ભારતમાં તેની વધારે સંભાવના છે।